એક ખાનગી કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ રાજા મહારાજાઓ અંગે કરેલા બફાટ પછી ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ભાજપના અનેક પ્રયત્નો છતાં ક્ષત્રિયો શાંત નથી થઈ રહ્યા। આવા સમયે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે। રાજ શેખાવતે પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપતા ભાજપ હચમચી ગયું છે। પક્ષમાંથી રાજીનામું આપવાની સાથે જ તેમણે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી છે। એટલું જ નહીં, રાજ શેખાવતે ગોંડલમાં મળેલી ક્ષત્રિય સમાજની બેઠક પણ ભાજપ પ્રેરિત હોવાનો દાવો કર્યો હતો। રાજ શેખાવતે જણાવ્યું કે આજે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી અંગે ટિકિટ માટે સંપૂર્ણ ભારત વર્ષમાં ક્ષત્રિય સમાજની ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે। તેને જોતા મારે ભાજપમાંથી રાજીનામું આપી દેવું જોઈએ। આ સાથે જ તેમણે કહ્યું કે को जवाब देने का तो जल्द ही जवाब भी दिया जाएगा और ऐसी घटना का पुनरावर्तन न हो उस तर्ज पर जवाब दिया जाएगा ताकि भविष्य में कोई भी व्यक्ति क्षत्रिय समाज के लिए निम्न टिप्पणी करने से पहले 1 लाख बार सोचे। बिल्कुल मैं तुरंत प्रभाव से भारतीय जनता पार्टी के सभी पदों से इस्तीफा देता हूं। जय मां करणी, जय मां भवानी, जय छात्र धर्म। ક્ષત્રિય સમાજના આગેવાનોનું કહેવું છે કે આ આંદોલન હવે દરેક જિલ્લાએ પહોંચ્યું છે, એટલે કે એક દિવસમાં આ મુદ્દો પતી જાય તેમ નથી। આ મામલે ફરી ક્ષત્રિય સમાજના સંગઠનના આગેવાનોની બેઠક યોજાશે, ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે।